આનો ટૂંકું આયુષ્ય કોને કહેવાય ખબર છે? 5 વર્ષ કે 10 વર્ષ જીવે એને ટૂંકું કહેવાય. બાકી 60 વટાવી ગયા એને ઘણું જીવા કહેવાય. 60 વર્ષ પછીનું જીવન એ ઈશ્વરનું આપેલું બક્ષિસ છે. ટૂંકું આયુષ્ય કોને કહેવાય? હવે જો અત્યારે 100 વર્ષનું આયુષ્ય આપણે ગણીએ ને તો 100 વર્ષમાં 50 વર્ષ રાત્રિના, એટલે અડધું નિંદરમાં ગયું. અને એમાંય પાછા તમે વહેલા 5 વાગે ઉઠો તો 10 વાગે ઉઠે તો એનું પોણું નિંદરમાં ગયું કહેવાય. પછી વધે એમાંથી ઘરકામ, કુટુંબ કામ, નોકરી, ધંધા, વ્યવસાય બાદ કરો. બાદ કરતા કરતા શું વધ્યું? કેટલું વધ્યું? ક્યાં વધ્યું? હા વધ્યું. કેટલું વધ્યું? ત્યારે એક કથામાં બેસાઈ ગયું. બેહવું નહોતું. આ તો વિજયભાઈને સારું લાગે એટલે હાજરી પુરાઈ. બેસાઈ ગયું. યાદ રાખજો, ક્યારેક ભગવાનના દર્શન થઈ ગયા, ક્યારેક સદગુરુનો સામે સત્સંગ થઈ ગયો. યાદ રાખજો, આટલો જ હોન તમે જીવા. જેટલું કથામાં બેઠા, જેટલા ભગવાનના મંદિરે ગયા, દર્શન કર્યા, સત્યના માર્ગે ગયા, કોઈને મદદ કરી, આ વસ્તુ આટલી જેટલી કરી, સદગુરુ પાસે બેસી અને મેન તમે જે કઈ જ્ઞાન મેળવ્યું, આટલું જ હોન તમે જીવા છે. બાકી મારું તમારું જીવન એ જીવન નથી. એટલા માટે ટૂંકું આયુષ્ય કહ્યું.